સ્વાર્થ વગર કોઈ માણસ કશું કરે નહીં. આ બહુ નરું સત્ય છે. અને સ્વાર્થ હોય તો માણસ સોયના નાકામાંથી નીકળી જાય, અને સ્વાર્થ પતી જાય પછી મોટો એના માટે દરવાજો બનાવો તો નીકળી ન શકે. એનો સ્વાર્થને સાધવા માટે ગમે તે માર્ગ લઈ લે. તો નારદજીએ અહીંયા આગળ કથા સાંભળી, કંઈક તો હશે એની પાછળ, નહીં તો નારદ કથા ન સાંભળે કોઈ દિવસ. બાપજી, અમને તમે પ્રાર્થના કરીએ છીએ, અમને બતાવો ને નારદે કથા શું કામ સાંભળી. સાંભળો શૌનકો. એક વખતના સમયે દેવર્ષિ નારદ બહુ બધું ભ્રમણ કરીને મૃત્યુ લોકમાં બહુ બધી જગ્યાએ ફરીને બદ્રી વિશાલ ક્ષેત્રમાં ગયા. અને એ બદ્રી વિશાલ ક્ષેત્રમાં સનત કુમારો મળ્યા એમને. નારદજીનું મોઢું જોયું એટલે સનત કુમારોએ સામેથી સીધું પૂછી લીધું, આ તમારો ચહેરો આજે આમ ઉદાસ કેમ દેખાય છે? અહીંયા ઉપરથી એક વાત આપણને મળે કે તમે કોઈને કંઈ કયો કે ન કયો, પણ તમારી અંદર જેવી સ્થિતિ ચાલતી હોય ને એ અનુસાર તમારો ચહેરો બધાને ખબર પડી જાય કે આ માણસ કેમાં છે, સુખમાં છે કે દુઃખમાં. નારદજીનો ચહેરો જોઈને સનત કુમારે પૂછી લીધું. ઘણા બધાને ચહેરો વાંચતા આવડતું હોય, જેને આપણે ફેસ રીડિંગ કહીએ છીએ. ચહેરો વાંચી લે, તમે સુખમાં છો કે દુઃખમાં. તો નારદજીને પ્રશ્ન કર્યો સનત કુમારોએ, આપણે બીજા આપણીથી આગળ નીકળી ગયા એ જોઈને આપણે દુઃખી થવા કરતા આપણાથી જેટલા લોકો પાછળ રહી ગયા છે એને જોઈ અને આપણે સુખી થવાની જરૂર છે. અથવા તો ક્યાંય નજર કર્યા વગર ન આગળ જુઓ ન પાછળ જુઓ, માત્ર ને માત્ર તમે જે સ્થાન ઉપર આવ્યા છો, તમે ક્યાં હતા ને ક્યાં પહોંચ્યા છો એ જુઓ, એને જોયા કરો. હજારોની સંખ્યામાં સ્ત્રીઓ એની સેવા કરતી હતી, છતાં પણ એ યુવાન સ્ત્રી આજે દુઃખી છે. આનો અર્થ થયો કે માણસ પોતાની પાસે રહેલી સંપત્તિઓથી સુખી થવા કરતા પોતાના મનની સ્થિતિથી સુખી થાય છે. માણસની મનની સ્થિતિ સુખ આપે છે. એટલે નારદજીને થયું કે લાવ હું પણ જાઉં. નારદજી કુતૂહલ સાથે એને જોવા માટે ગયા. યુવાન સ્ત્રીએ નારદજીને જોઈ તરત ઉભા થઈ ગયા, બે હાથ જોડ્યા અને પગે લાગ્યા છે. એનો આદર અને સત્કાર કર્યો. અહીંયા આજનો બીજો ઉપદેશ આપણને મળ્યો. નારદજીને સાધુના વેશમાં જોઈ અને યુવાન સ્ત્રી ઉભા થઈ જાય છે. આ કથા આપણને એક સંદેશો આપે છે કે આપણે ગમે ત્યાં બેઠા હોઈએ પણ કોઈ મહાપુરુષનો પ્રવેશ થાય તો આપણે આપણી જગ્યાથી ઊભું થઈ જવું જોઈએ. આપણે આપણી જગ્યાએથી ઊભા થઈને એનો આદર અને સત્કાર કરીએ, જેથી કરી અને આપણે આવેલા વ્યક્તિના માન અને સન્માન સાથે. ગઈકાલે મેં એક વાત કરી હતી કે શૌનકોએ સુતનામના મહાપુરાણીનું મહાપુરુષોનો પ્રવેશ થાય, કોઈ વ્યક્તિ એવું આવે, વ્યક્તિત્વ આવે તો આપણે ઊભા થઈને આદર સત્કાર કરવો જોઈએ. આ વાત ભાગવતની કથા બતાવે છે. એને ઇંગ્લિશમાં સ્ટેન્ડિંગ ઓવેશન કહે ને. આ તો મને સાંભળવું હોય એટલે આવડે, બાકી તો આ બધી જ વાતો આપણે આપણા સંતાનોને શીખડાવવા જેવી છે. અને કથાઓમાં વાલા વૈષ્ણવો, હું તમને પ્રાર્થના કરીને કહું છું કે આ કથાનું નથી કહેતો, હું આખા ગમે ત્યારે કોઈ પણ જગ્યાએ કથા ચાલતી હોય ત્યારે મારી એક પ્રાર્થના છે તમને કે જેટલા વડીલો કથામાં જાય એના કરતા યુવાનો વધારે કથામાં જાય તો વધારે આનંદ થશે. આ સંસારમાં સૌથી વધારે કથાની જરૂરિયાત કોઈ હોય તો વડીલો કરતા યુવાનોને જ.
યુવાનો કથામાં જાય, યુવાનો કીર્તનોમાં જાય. કારણ કે અત્યારે વિનમ્રતાની જરૂર, સહનશીલતાની જરૂર અત્યારના યુવાનોને છે. હવે આ ભાગવતની કથાઓમાંથી આપણને, રામચરિત માનસની કથાઓમાંથી આપણને જોવા મળે છે કે માણસમાં કેટલી નમ્રતા, કેટલી સહનશીલતા હોવી જોઈએ. અત્યારે માણસ સહન નથી કરી શકતો કાંઈ. નારદજીને જોઈને ઉભા થયેલા એ યુવાન સ્ત્રી પ્રાર્થના કરીને એટલું બોલ્યા છે. સવારથી વહેલો ઉઠે, અંતર્યામી છોકરો કામ કરે, શાકભાજી ધોઈને શાકભાજી કાપે અને બધી રસોઈ બનાવતો હોય. બરાબર 10 વાગે ત્યાં સંતોની પંગત પડી જાય. સંતોને પતરાવાળી આપે અને જ્યાં પીરસવા માટે ત્રિલોચન કંઈક હાથમાં ડોલ ઉપાડે એટલે કે બાપુજી તમે રહેવા દો, એ હું કરી નાખીશ. પતિ પત્ની બંને જણાઓ જોયા કરે, દોડ દોડ કરીને, આમ તમે જુઓ તો પરસેવો લાગી ગયો હોય, લૂછતો કામ કરતો જાય. બંને પતિ પત્ની રાજી બહુ થયા. એવા સમયે સાંજ પડી એટલે તરત જ અંતર્યામી કીધું કે માં, હવે બધાએ જમી લીધું, મને રોટલો બનાવી દો. માને થયું છોકરાએ બહુ આખો દી કામ કર્યું છે, બાજાનો રોટલો ક્યાં આપવાને, લાવ સરસ મજાની ગરમ પૂરી બનાવી દો. તે માએ વળી દૂધ પાક અને પૂરી બનાવીને આપ્યા, અને એક પછી એક પૂરી તો આ તો માંડ્યો ખાવા. માએ થોડોક લોટ બાંધ્યો તો એ પૂરો થઈ ગયો, માએ બીજો લોટ બાંધ્યો, એ પૂરો થઈ ગયો. માં વિચાર કરે કે હાલો આ એકલો, આ આખા ગામનું જેટલું બનાવે એટલું આ એકલો ખાય છે. પણ કીધું આખો દિવસ કામ કરતો હશે, થાક્યો હશે એટલે આટલું ખાધું હશે, ખવડાવ્યા કરે, ખવડાવ્યા કરે, ખવડાવ્યા કરે. એમ કરતા કરતા 5-15 દિવસ ગયા અને માં થાકી ગઈ. એકવાર પડોશમાં બેસવા ગયા, અને પડોશમાં બેસવા જાય એટલે તમે બધા સમજો છો, પડોશવાળા આપણી ઘરે આવે અથવા તો જે આવ્યા છે એ આપણા વિશે કંઈક એક બે એવી વાત ન કરે તેને મજા ન આવે. જેવા પડોશમાં બેસવા ગયા એટલે તરત જ પડોશવાળા બેને કીધું કે તમે તો હમણાં હાવ દુબળા થઈ ગયા. અહીંયાથી ચાલુ થાય, પછી ક્યાં પહોંચે એનું કઈ નક્કી નહીં. તમે તો સાવ દુબળા દેખાવા લાગ્યા, કઈ બીમાર થઈ ગયા છો. પેલા બેનનું બધું સાંભળીને પછી આ ત્રિલોચનના પત્ની, એ બ્રાહ્મણના પત્નીથી ન રહેવાયું. એને કહ્યું શું કરું બેન, ઘરમાં કામવાળો એક છોકરો આવ્યો, એ કામ તો કરે છે પણ પોતાનું રાંધવાનું મારે. હવે એનું એટલું રાંધવાનું થાય છે ને કે હું એનું રાંધી રાંધીને હું થાકી જાઉં છું સાવ. કેટલું જમે છે. ત્રણ વખત તો મારે લોટ બાંધવો પડે છે. ત્રિલોચનના પત્નીની આંખમાં આંસુ આવી ગયા. અને આમે જરા કંઈ પણ આવી કંઈક વાત કરો એટલે હોય કે ન હોય, એ આમ તમે જુઓ ને તો ગમે આખી દુનિયામાં દુષ્કાળ પડે, આખી દુનિયામાં દુષ્કાળ પડે, વરસાદ ન હોય તો પાણી ન હોય ક્યાંય, બેનોને કપાળમાં કૂવો હોય. સહજતામાં એની આંખોમાંથી અશ્રુની ધારા વહે, નાની એવી વાતમાં. અરે અમુક અમુક તો પિક્ચર જોવા ગયા ન્યા હોતે રોવે. આંખમાંથી અશ્રુ નીકળે. ઘરે આવ્યા, સાંજનો સમય તો સૂઈ ગયા. સવારે ઉઠ્યા અને બરાબર સવારમાં, વહેલી સવારમાં ઘરમાં કોઈ કામનો કંઈ અવાજ ન સંભળાયો. પતિ પત્ની બે ઉઠે છે, જોવે છે કે આજ હજી અંતર્યામી ઉઠો નથી લાગતો. એટલે ત્રિલોચન નામના બ્રાહ્મણ એ બાળકને ઉઠાડવા માટે જાય, પણ જે જગ્યાએ બાળક સૂતો હતો એ જગ્યાએ કોઈ હતું જ નહીં. છોકરાને ખબર પડી કે પેલી માએ મારી બાજુમાં વાત કરી મારી ખાવાની. છોકરો નીકળી ગયો. આ બંને જણા બહુ એને શોધે છે. બેટા અંતર્યામી ક્યાં ગયો? કામ કરવાનું બંધ થયું, એના કરતાં મૂળ દુઃખ હતું કે દીકરો મળ્યો તો એ વયો ગયો. એટલે બંને જણા રડે છે. આજુબાજુમાં પડોશીઓને, ગામમાં બધાને પૂછ્યું અને ક્યાંય એ બાળક જોવા ન મળ્યો. પછી બંને જણા ભગવાન પંઢરપુરના મંદિરમાં ગયા, પંઢરીનાથ ભગવાન પાસે, અને પંઢરીનાથ ભગવાનને જઈને પ્રાર્થના કરી, પ્રભુ અમારા ઘરે એક દીકરો મળ્યો તો એ દીકરો પણ જતો રહ્યો, આપ કંઈક કૃપા કરો ને, દીકરો ક્યાં ગયો? બંને જણા ભગવાન સામે રડતા હતા. તો ભગવાનના મંદિરમાંથી અવાજ આવ્યો, બાબા. બાબા અવાજ સાંભળ્યો એટલે તરત જ ત્રિલોચનની આંખ ખુલી, ચારે બાજુ નજર કરે, ક્યાંય એને પેલો બાળક દેખાય નહીં, પણ બાબા શબ્દ એના કાનમાં ગુંજા કરે છે. આંખમાંથી અશ્રુની ધારા હતી, ભગવાનનું નામ હતું મોઢામાં. અને પછી ભગવાને એમને જવાબ આપ્યો કે બાબા, એ અંતર્યામી બીજો કોઈ નહીં, હું પોતે આવ્યો હતો તમારા ઘરે કામ કરવા માટે. કેમ? દુઃખના સમયમાં તમે મને યાદ કર્યો હતો. આ સંસારમાં આ કથા, આ વાસ્તવિક પ્રસંગ આપણને એકમાત્ર
સાક્ષી પૂરે છે કે દુનિયામાં કોઈ એવો પ્રસંગ, કોઈ એવી ઘટના ઘટે ત્યારે તમે દુઃખી થાવ ત્યારે એના ભગવાનનું સ્મરણ કરજો. ને એટલે તમે જોજો, આપણે કોઈ વ્યક્તિનું જ્યારે નિધન થાય આપણા પરિવારમાં, ત્યારે વડીલો, આપણા પરિવારના, આપણા સમાજના, આપણા ગામના વડીલો જેટલા લોકો રડતા હશે એને બધાને એક જ વાત કહેતા છે, ભાઈ ભગવાનનું નામ લ્યો, ભગવાનનું નામ લ્યો, ભગવાનનું નામ લ્યો. કારણ આ સંસારમાં તમને દુઃખના સમયમાં હિંમત આપવાવાળું કોઈ હોય તો એ પરમાત્મા પોતે છે. બીજું કોઈ હિંમત નથી આપતું આપણને. દુઃખના સમયમાં પ્રભુ કામ આવે છે. તો ભક્તિ મહારાણીએ જ્યારે દુઃખ વ્યક્ત કર્યું તો નારદજીએ કહ્યું, ન વિષાદસ્ત્વયા કાર્યો. તમારા કાર્યમાં તમે દુઃખી ન થાવ, તમે પ્રભુનું સ્મરણ કરો, ઈશ્વરના નામનો મહિમા ગાઓ. પ્રભુનો મહિમા ગાશો તો દુઃખમાંથી નીકળી જશો. અને એ સમયે નારદજી બંને દીકરાઓને જગાડવાના પ્રયત્ન કરે. જ્ઞાન અને વૈરાગ્યના કાનમાં ગાયત્રી મંત્ર બોલ્યા, ગીતાજીના શ્લોક ગાયા, પણ બંને જણા જાગી ખરા, વળી પાછા આળસ મરડીને સૂઈ જાય છે. નારદજીની ચિંતા વધી ગઈ. શું કરું? આકાશવાણી થઈ સત્કર્મ કરો. ચિંતા ડબલ થઈ હવે કે ગીતાજીના શ્લોક અને વેદના મંત્રોને જો સત્કર્મ ન કહેવાય તો સત્કર્મ કહેવાય કોને? અને આ એક વિચારધારાને લઈ દુઃખી થઈ અને ચાલતા ચાલતા બદ્રી વિશાલમાં આવ્યા. સનત કુમારોને પૂછ્યું કે જેના જીવનના જ્ઞાન અને વૈરાગ્ય સૂઈ ગયા હોય એને જગાડવા માટે શું કરવું જોઈએ? એના માટે શું કરીએ અમે? સનત કુમારોએ કીધું, એના માટે સત્સંગ કરાવો. એની પાસે સત્સંગ કરાવશો તો એને ભાગવતની કથા સંભળાવો. નારદજીએ કહ્યું કે હું બીજે ક્યાં જાઉં, તમે જ મને કથા સંભળાવી દો. તમે મને કથા સંભળાવો જેથી કરીને મારું કામ પાર પડે. પછી કથા ક્યાં કરવી એના માટે પ્રશ્ન થયો તો નક્કી થયું ગંગા કિનારે કથા કરીએ. એ કથા કરીએ ત્યાં આગળ. નારદજીને કથા સંભળાવી. કઈ જગ્યાએ? આનંદ નામના તટ ઉપર. નક્કી કર્યું સ્થાન આનંદ નામનો તટ. આ કથા આપણી સ્થિતિને કહે છે કે જ્યાં સુધી તમે આનંદવાળી સ્થિતિમાં નહીં હો ત્યાં સુધી કથા તમને આનંદ નહીં આપી શકે. અહીંયા બેઠા બેઠા વિચાર કરતા હશો કે કાલે સવારે કઈ રીતે શું બધું પાર પાડશું, તો કથા તમને આનંદ નહીં આપે. તમારે કથાનો આનંદ લેવો છે તો કેવળ આનંદિત બની રહો. અહીંયા હાથમાં માળા લઈને બેસી જઈએ એ ધર્મ નથી. કપાળમાં તિલક કરીએ ધર્મ ન કહેવાય. સૌથી મોટો ધર્મ સંસારમાં કોઈ હોય તો એક જ છે, પોતાના કર્તવ્યનું પોતાને ભાન રહે. એનાથી મોટો ધર્મ સંસારમાં બીજો કોઈ નથી. પોતાના ફરજનું પોતાને ભાન રહે, એનાથી મોટો ધર્મ સંસારમાં બીજો કોઈ નથી. મારી ફરજ શું છે? મારી ફરજ જે છે એમાં હું કે પાછો ન પડું તો સમજવું મારામાંથી કોઈ ધર્મની હાનિ નથી થઈ. બીજી વાત કરી પિતાજી, તમારે જો સુખી થવું હોય, નહીં તો માણસની પ્રકૃતિ છે પોતાના ગુણ જોવે ને બીજાના દોષ જોવે. પણ અહીંયા ગોકર્ણ મહારાજે કહ્યું, પિતાજી સુખી થવું હોય તો દોષ પણ ન જુઓ, ગુણ પણ ન જુઓ, બસ બંને જોવું છે તો તમારું જુઓ. 2 મંદિરો વધારે બને એ સારું છે, પણ વૃદ્ધાશ્રમ ન નિર્માણ થાય એવું જીવન જીવવું હોય, વૃદ્ધાશ્રમ નિર્માણ ન થાય એવો સમાજ જો પેદા કરવો હોય તો મારી પ્રાર્થના છે યુવાનોને કથામાં મોકલજો. આ કથા શીખડાવે છે કે જિંદગીમાં કોઈ દી મા બાપને ભેગા ન રખાય. આ કથા શીખડાવે છે સુખી થવું હોય તો મા બાપને તમારી સાથે ન રાખો, પણ સુખી થવું હોય તો તમે મા બાપની સાથે રહો. તમને થયું છે મા બાપને ભેગા ન રાખો આવી વાત કે કહ્યું? આ શું થયું? પણ મારે એ કહેવું છે કે તમારા મા બાપ તમારી ભેગા રહે છે એવું દુનિયાને કહેવા કરતા એટલું કહેજો, હું મારા મા બાપ ભેગો રહું છું, હું એની સાથે રહું છું. અને એમાં જે મજા આવશે એવી મજા તમારી હારે રાખશો તો નહીં આવે. તમે એની સાથે રહો, એ તમારી સાથે નહીં. માં ચુંબન કરે છે. દીકરાના ચુંબન કરીને આંખમાંથી આંસુ પડે છે. યુવાન ભાઈ બહેનોને મારી એટલી પ્રાર્થના છે કે જિંદગીમાં બધું કરજો, પણ જિંદગીમાં મા બાપ દુઃખી થાય એવું એક પણ કામ ન કરતા કોઈ દિવસ. તમારા મા બાપ રાજી થાય, તમારા મા બાપની છાતી ગજગજ ફૂલે એવું કામ કરજો. એ દુઃખી થાય એવું કામ ન કરશો કોઈ દિવસ. તો એવા ધૂંધુલી જતા જતા ધુંધુકારીના કપાળમાં ચુંબન કરીને જાય અને ત્યારબાદ અંધારા કોમાં પડીને મોતને ઘાટ ઉતરી માં મરી ગઈ. ગોકર્ણ મહારાજ યાત્રાએ નીકળી ગયા. આ બાજુ ધુંધુકારી સ્વતંત્ર બન્યો અને એ સ્વતંત્રતા સ્વચ્છંદતામાં બદલાઈ ગઈ. સ્વતંત્રતા સ્વચ્છંદતામાં વહી ગઈ અને સ્વચ્છંદી માણસ પોતાના મનમાં આવે એમ જીવે, મન ફાવે એમ જીવે.
ન ખાવા પીવાના પદાર્થ ખાવા લાગ્યો, 5 ગણિકાઓનો સંગ કર્યો, અને એ ગણિકાઓ માટે એણે ધન એક ચોર્યું, રાજાનો ખજાનો તોડ્યો. સ્ત્રીઓને ખબર પડી કે આણે ખજાનો તોડ્યો છે, એટલે એને જ દોરડાથી હાથ પગ બાંધી દઈ અને મોતને ઘાટ ઉતાર્યો, એને માર્યો. મર્યો ખરો, પણ પ્રેત બન્યો. કારણ કે આ સંસારમાં જેના કર્મ સારા ન હોય એની ગતિ સારી ન થાય કોઈ દિવસ. મર્યો, પ્રેત બન્યો, અને પ્રેત અવસ્થામાં યાતના બહુ થઈ. એટલે એવા સમયે ગોકર્ણ મહારાજે ગયાજીમાં શ્રાદ્ધ કર્યું, પણ મુક્તિ ન મળી. હવે વિચાર કરજો કે ગોકર્ણ મહારાજ જેવા પરમ જ્ઞાની માણસ, સાધુની પ્રસાદીનું ફળ, ગયાજી જેવી પવિત્ર ભૂમિ, અને ગોકર્ણ મહારાજ જેવા પવિત્ર જ્ઞાની માણસે તર્પણ કર્યું, તોય ધુંધુકારીને મોક્ષ ન મળ્યો. કેમ? એને કર્મ સારા નહોતા કર્યા. આ વાતો પરથી ખાલી આપણે એટલું વિચારવા જેવું છે કે આપણો છોકરો ગોકર્ણ નહીં હોય, એ ગયાજીમાં નહીં જાય, તો આપણને મોક્ષ કેમ મળશે? એટલા માટે જો મોક્ષ જોઈતો હોય તો કર્મ સારા કરજો, નહીં તો મોક્ષ ગતિ પ્રાપ્ત નહીં થાય કોઈ સંજોગોમાં. કર્મ નક્કી ગત ન્યારી. આ સંસારમાં કર્મની ગતિ ન્યારી છે. અને પછી એ પ્રેત ધુંધુકારી ગોકર્ણ મહારાજ પાસે ગયો, રડે છે. ગોકર્ણ મહારાજને પોતાની દશા વર્ણવી, મને મુક્તિ અપાવો. કહ્યું કે તારું શ્રાદ્ધ મેં ગયાજીમાં કર્યું. ધુંધુકારી બોલ્યો છે, ગયા શ્રાદ્ધ સતે નાપી મુક્તિર્મેન ભવિષ્યતિ. ગયાજીમાં 1 વખત નહીં 100 વખત શ્રાદ્ધ કરો તોય મને મોક્ષ મળે એમ નથી. આવી વાત ધુંધુકારીએ કરી. તો તને મોક્ષ કેનાથી મળશે? મને એ ખબર નથી, પણ મને મોક્ષ અપાવો. અને ત્યારે ધુંધુકારીને મોક્ષ અપાવવા માટે ગોકર્ણ મહારાજે ભગવાન સૂર્યનારાયણને પ્રશ્ન કર્યો કે પ્રભુ, જેને ગયાજીમાં શ્રાદ્ધ કરવાથી મોક્ષ ન મળે એને મોક્ષ હેનાથી મળે? ભગવાને કીધું કે એને મોક્ષની એક જ માત્ર સાધન છે, એની પાછળ ભાગવતની કથા કરો. એની પાછળ ભાગવતની કથા બેસાડો એટલે એને મોક્ષ મળે. અને પછી ગોકર્ણ મહારાજે અષાઢ મહિનામાં ભાગવતની કથા કરી, અને એમાં વાયુ રૂપમાં આવેલો આ પ્રેત ધુંધુકારી લીલા વાંસની સોટીમાં બેસેલો 7 દિવસમાં 7 ગાંઠો તૂટી અને પ્રેત ધુંધુકારીને ભગવાનના વિમાનમાં બેસાડીને ભગવાનના ધામમાં લઈ ગયા. આ કથા એટલું જ સૂચવે છે કે કર્મ સારા નહોતા કર્યા તો એને પણ ભગવાન ભાગવતજીની કથાએ મોક્ષ આપ્યો. મર્યા પછી જો મોક્ષ આપતો હોય આ ભાગવત, તો આપણે જીવતા કથામાં બેઠા છીએ. હવે કાલથી આપણને મોક્ષનો અનુભવ થવો જોઈએ. હું મોક્ષ સાથે જિંદગી જીવીશ. મારું જીવન મોક્ષથી ભરેલું હોવું જોઈએ, મુક્તિથી ભરેલું હોવું જોઈએ. અને આ દુનિયામાં બધાને મુક્તિ જ ગમે, બંધન ક્યાં કોઈને ગમે છે? હું મુક્તિનો ચાહક છું, મને બંધન નથી ગમતા. ભાવનગરના કવિ નાઝીર લખે છે, હું મુક્તિનો ચાહક છું, મને બંધન નથી ગમતા. પણ સૌથી વાત એ કરીને સારી, હું પરખું પાપને મારા એવા નયન મને દેજે. હું મારા પોતાના પાપને જોઈ શકું એવી આંખ મને દેજો, બીજું કાંઈ નથી જોઈતું મને. ગોકર્ણ મહારાજે બીજી વખત કથા શ્રાવણ મહિનામાં કરી, અને એ શ્રાવણ મહિનાની કથાથી પોતાને પણ મોક્ષ ગતિના માર્ગે લઈ ગયા. આ કથા આપણને સંદેશો આપે છે કે મૃતાત્માની પાછળ જો ભાગવતની કથા થાય તો એને મોક્ષ ગતિ પ્રાપ્ત થાય છે. અને એટલા માટે જ પિતૃ મોક્ષાર્થે ભાગવતની કથાઓ છે. એટલા માટે મને એક સંકલ્પ હતો કે રાજકોટમાં એક સર્વજ્ઞાતિની કથા, પિતૃ મોક્ષાર્થની કથા થાય. અને એ કથા આજે બીજા દિવસના આ વિશ્રામના સમય સુધી પહોંચવા આવી. આ એનું આપણે પ્રમાણ જોઈ રહ્યા છીએ. મારો મૂળ સંકલ્પ હતો આ. તો એ કથાથી ધુંધુકારીને મોક્ષ મેળવી કથા બતાવી. પછી ભાગવતના વક્તાઓ કેવા હોવા જોઈએ એના ગુણધર્મો બતાવ્યા. ભાગવતનો શ્રોતા કેવો હોવો જોઈએ એની કથા બતાવી. ભાગવતનો વક્તા વિરક્ત હોવો જોઈએ, વૈષ્ણવ હોવો જોઈએ, બ્રાહ્મણ હોવો જોઈએ, વેદ અને શાસ્ત્રને ભણેલો હોવો જોઈએ. વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત, શાસ્ત્રોને ભણેલો ગણેલો હોવો જોઈએ. એના માટે આ સમાજમાં ભાગવતજી એમ કહે છે કે ભણેલો ગણેલો બ્રાહ્મણ લઈ આવો ભાગવતની કથા કરવા માટે. વ્યાસજી એવું કીધું પદ્મપુરાણમાં. શું કામે કીધું એનું એક પ્રમાણ તમને આપી દઉં. સંસ્કૃતના શ્લોકને બોલવામાં જરા પણ આમ તેમ થાય ને તો આખા અર્થનો અનર્થ થઈ જાય છે. એટલા માટે ભાગવતજીના 6ઠા સ્કંદમાં વૃત્રાસુરની કથા છે. ત્વષ્ટાનો પુત્ર છે. ઇન્દ્રએ જ્યારે વિશ્વરૂપ નામના ઋષિ મુનિનું એનું મસ્તક કાપી નાખ્યું, એટલે ત્વષ્ટાનો દીકરા હતા એ વિશ્વરૂપ. એટલે ત્વષ્ટાને એમ થયું કે હવે મારે એક એવો દીકરો પ્રગટ કરવો છે જેનાથી ઇન્દ્રને મારી નાખે. એટલે એણે યજ્ઞ કર્યો, દીકરો થયો. પણ શું થયું ખબર છે? જ્યાં બોલવાનું હતું ઇન્દ્ર, 250 દીકરીઓની માહિતી અમારી પાસે આવે, પણ એમાંથી એક આખી ટીમ નક્કી કરે કે ખરેખર કઈ દીકરી એવી છે જેને બાપુજી નથી અને એના પરિવારમાં કોઈ એવી વ્યવસ્થા કરે એવું નથી જેનો કર્યાવર કરી શકે. જેના પરિવારમાં કર્યાવર ન કરી શકે એવી 21 દીકરીઓને આપણે કન્યાદાન ત્યાં તથાસ્તુ વિદ્યાપીઠમાં ભગવાનના પાટોત્સવના દિવસે કરીએ.
વક્તા કાર્યોથી નિસ્પૃહ. ભગવાન ભાગવતજીનો વક્તા નિસ્પૃહી હોય એવો ભગવાનનો ભાગવતનો વક્તા લઈ આવો. ત્યાર પછી શ્રોતાના નિયમ બતાવ્યા. એક આસને બેસીને કથા સાંભળવી, બની શકે તો ઉપવાસ રહીને કથા સાંભળવી. રોજના માટે કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર આ બધું જ છોડવું, એની વાત બતાવી. આયોજકો માટે બતાવ્યું. હવે ત્રણેય આયોજકો સાંભળજો, મનીષભાઈ, રાજુભાઈ અને હિરેનભાઈ. આ ત્રણેય આયોજકો માટે કહ્યું છે કે ભાગવતના આયોજકો વાળા આયોજન કરનાર માણસે એવું આયોજન કરવું કે વધારેમાં વધારે લોકો લાભ લઈ શકે. એનો કથાનો એટલો પ્રચાર પ્રસાર કરવો કે ખૂબ લોકો લાભ લઈ શકે. અને સૌથી અગત્યની વાત કરી, ધર્મના કાર્યમાં જેમ દીકરા અને દીકરીના લગ્નમાં મન મૂકીને સંપત્તિ વાપરો છો, એમ ભગવાનના કાર્યમાં મન મૂકીને સંપત્તિ વાપરવી. આવું ભાગવતજીમાં લખ્યું છે. ભગવાન વ્યાસજીએ ભાગવતજીમાં બતાવ્યું છે. આ ભાર હું કામ આવ્યો ખબર છે? દીકરાના લગ્નમાં જો આપણે કપડાં લેવા જઈએ તો પ્રાઇસ જોઈએ જ નહીં, સૌથી મોંઘા લેવાના. અને ભગવાન હાટું વાઘા લેવા જાય તો કે આટલા બધા થોડા મોંઘા હોય. એટલા માટે ભગવાન વ્યાસજીએ ટકોર કરી છે કે ભગવાનના કાર્યમાં લોભ ન કરશો કોઈ દિવસ. અને હું તમને ભરોસા સાથે કહું છું કે કોઈનો ભાર ન રાખે મુરારી, વ્યાજ સહિત પાછું આપે વનમાળી. તમે જેટલું ભગવાન માટે કરો છો એના કરતાં અનેક ગણું કરીને તમને પાછું આપે. ભાગવતજીના 10 સ્કંદની કથા છે કે પેલી કુબજાએ ખાલી ભગવાનને કપાળમાં ચંદન કરી આપ્યું, ખાલી કપાળમાં તિલક કરી આપ્યું, તો પરમાત્માએ તરત જ એ સમયે પગથી પગ દબાવી અને હાથ પકડીને એક મચરકી મારી અને આકાશમાંથી અપ્સરા ઉતારી હોય આવું રૂપ આપ્યું. કેમ? તો કહે છે કે કોઈનો ભાર ન રાખે મુરારી, વ્યાજ સહિત પાછું આપી દે વનમાળી. એટલા માટે કહ્યું કે ભાગવતના આયોજકોએ ખૂબ પ્રબંધ કરવો કે લોકો લાભ લઈ શકે. આવી કથાઓને બતાવતા ભાગવત એ પુરાણોમાં તિલક છે બતાવીને ભાગવતના એ મહાત્મ્યને અહીંયા વિશ્રામ કર્યો. ત્યારબાદ પ્રથમ સ્કંદમાં પ્રવેશ કરાવે. એ પ્રથમ સ્કંદની કથાઓ જેમાં મંગલાચરણ કર્યું. ભાગવતનું મંગલાચરણ ભગવાન વ્યાસે કર્યું. પરમાત્માને વંદન કર્યા. મંગલાચરણનો અર્થ છે વંદન કરવા. જેણે આ સંસારને ઉત્પન્ન કર્યું, સંસારને ચલાવ્યું, સંસારનો નાશ કર્યો, એ ભગવાન સત્ય સ્વરૂપને વંદન કર્યા. ન કૃષ્ણ લખ્યું, ન રામ લખ્યું, ન શિવ લખ્યું, ન શિવા લખ્યું. શા માટે સત્ય લખ્યું? ભગવાન વ્યાસને ખબર હતી કે આવનારો સમય કલિકાલ છે અને કલિકાલની અંદર સંપ્રદાયના વાડાઓ બહુ ઊભા થવાના છે. ધર્મ તો સનાતન એક જ છે, પણ સંપ્રદાયના વાડા બહુ ઊભા થવાના છે ને એ સંપ્રદાયના વાડાઓની અંદર કોઈ લોકો આ ગ્રંથ માટે ઝઘડો ન કરે એટલા માટે કોઈ ભગવાનનું નામ નહીં, કેવળ સત્યમ પરમ ધીમહિ લખ્યું. કારણ જે સંપ્રદાયના ભગવાનને માનતા હશે એ ભગવાનને સત્ય જ માનતા હશે. એટલા માટે આપણા બધાના ભગવાન સત્ય છે એટલે લખ્યું સત્યમ પરમ ધીમહિ. કોઈ આના માટે ઝઘડો ન કરે ક્યારેય. તો એ સત્ય સ્વરૂપ પરમાત્માને વંદન કર્યા. આપણને સૌને ધર્મ શીખડાવે. કયો ધર્મ? નિષ્કપટ ધર્મ, જેમાં કપટ ન હોય એવો ધર્મ આપણને શીખડાવે એવું આ ભાગવત. અને એટલા માટે આ ભાગવતનું રસપાન, ભગવાનની કથા સાંભળો. પરમાત્માએ આપણને અવતાર આપ્યો છે આ સંસારમાં. ભગવાનની કથાઓ સાંભળીને આપણું મંગલ કેમ થાય એની વાત કરતા ઋષિમુનિઓએ 6 પ્રશ્નો કર્યા. બાપજી, શાસ્ત્રનો સાર શું? શ્રેય શું? શ્રેયની પ્રાપ્તિ કેમ થાય? ભગવાન રાજા બનીને આવ્યા એનું પ્રયોજન શું? ભગવાને ક્યાં ક્યાં અવતાર લઈ, કઈ કઈ લીલાઓ કરી? અને છેલ્લો પ્રશ્ન કર્યો કે ભગવાન જ્યારે સ્વધામ ગમન થાય. અને એના ઉત્તરમાં સુત નામના મહાપુરાણી 88,000 શૌનકાદી ઋષિમુનિઓને ભાગવતજીની કથા કહેવાનો પ્રારંભ કરે. ભગવાન નારાયણને વંદન કર્યા, માં સરસ્વતીને વંદન કર્યા, વ્યાસને વંદન કર્યા. એ બધાને વંદન કરી 24 અવતારોની કથા બતાવી અને કહ્યું કે આ ભાગવતની રચના મારા ગુરુદેવ ભગવાન વ્યાસે કરી. વ્યાસને આ ભાગવત રચના માટે કોણે કહ્યું? તો કહે છે કે એક વખતના સમયે નારદજી ચરણ કરતા કરતા નારદજી ભગવાન વ્યાસના આશ્રમમાં આવ્યા છે. 7 સ્વરોની આ વીણા છે અને આમ જોવા જાવ તો 7 સ્વર બ્રહ્મ વ્યંજક છે અને એટલા માટે આને બ્રહ્મરૂપ કહેવાય છે. સા રે ગ મ પ ધ નિસા. તો આ 7 સ એટલે ષડજ, રે એટલે ઋષભ, ગ એટલે ગાંધાર, મ એટલે મધ્યમ, પ એટલે પંચમ, ધ એટલે ધૈવત, નિ એટલે નિષાદ. આ સ્વરોની વ્યાખ્યા. આમાં પણ એ 4 વાદ્યો બતાવ્યા: તત્વાદ્ય, અવનદ્ય વાદ્ય, ધનવાદ્ય અને સુશીર વાદ્ય. જેમાં તારથી વગડે એ તત્વાદ્ય છે, જેની અંદર વીણા, સિતાર, સારંગી આ બધા તંતુ વાદ્ય કહેવાય. જેને તાર જણજણાવો ને એમાંથી સ્વર નીકળે. ચામડાનું બનેલું ઢોલ, મૃદંગ અને તબલા. પછી ઘનવાદ્ય, જેને બેને ભેગા કરીને પછાડો, એમાં મંજીરા અને ચિમટા. અને છેલ્લે સુશીર વાદ્ય. સૌથી બેસ્ટ કોઈ વાદ્ય હોય તો સુશીર વાદ્ય છે, કારણ કે બીજા બધાને ગમે તેમ કરો તો વગડે, કોઈને ટીપો તો વગડે, પણ આ સુશીર વાદ્ય એવું છે જેમાં પોતાને જીવવા માટે જે પ્રાણ જોઈએ એ પ્રાણ પૂરવો પડે. એ વાંસળી છે, વાંસળી છે, શરણાઈ છે, આ બધા જ એવા સાધનો છે જેમાં પોતાનો પ્રાણ પૂરવો પડે છે. તો આ 4 પ્રકારના વાદ્યો બતાવ્યા અને એ વાદ્યવાળી એ વીણા લઈ નારદજી વ્યાસજી પાસે આવેલા. વ્યાસજીને ખિન્ન મનને જોયા
અને કહ્યું કે કેમ તમે ઉદાસ છો, તમને કેમ તમે દુઃખી થયા છો, શું થયું તમને? તો કહે છે કે મને શાંતિ નથી મળતી, મને શાંતિ મળેનું સાધન બતાવો. મેં વેદોનો વિસ્તાર કર્યો, પુરાણો બહુ લખ્યા. અને ત્યારે નારદજીએ કહ્યું તમે ભાગવત લખો, તમે ભાગવતને ભાખો, તમને સાચી શાંતિ એમાં મળશે. ભગવાનના ગુણાનુવાદને ગાઓ. અને પછી નારદજીએ પોતાના પિતા બ્રહ્મા પાસેથી, જે બ્રહ્માને ભગવાન નારાયણે આપેલું, મૂળ ભાગવત 4 શ્લોકનું છે, અને એ 4 શ્લોકનું ભાગવત ભગવાન નારાયણે બ્રહ્માને, બ્રહ્માએ નારદજીને આપ્યું, નારદજીએ વ્યાસજીને આપ્યું, અને વ્યાસને કહ્યું તમે આનો વિસ્તાર કરો. ગણપતિ લખતા જાય અને ભગવાન વ્યાસ બોલતા જાય. 4 શ્લોકોમાંથી 12 સ્કંદ, 335 અધ્યાય, 18,000 શ્લોક અને 5,76,000 અક્ષરો વાળું ભાગવતજીનો ગ્રંથ બનાવ્યો. અને એ ગ્રંથ એને બનાવ્યો, આનંદ મળ્યો. જે અશાંતિ હતી એ શાંતિમાં પરિણમી. એટલે એને ભાગવતજીને લખી અને એ કલમ ભાગવતજીના ખોળે પધરાવી. કારણ કે ભાગવત શાંતિનો દેનારો ગ્રંથ છે. પોતાના પતિની સાથે ચાલતા થયા. વાલા સજ્જનો, આપણને સનાતન ધર્મમાં એટલા ગ્રંથો મળ્યા છે, જેને વાંચીને જીવીએ ને તો સંસારમાં કોઈ દુઃખની એક નાની એવી લહેર પણ ના આવે આપણામાં. આ બધું સ્વીકારવાની ભાવનાઓ. મહાભારત ઇતિ પંચમ વેદ. મહાભારતનો શબ્દ યાદ આવે, સંભળાવવામાં આવે તો સૌથી પહેલા એ કુરુક્ષેત્રનું મેદાન દેખાય, અને એમાં વયોવૃદ્ધ દાદા ભીષ્મ બાણ સૈયા પર પોઢેલા આપણને સૌને દેખાય છે. કેટલાની કથાઓ. એ મહાભારતનો એ કાળ, એ મહાભારતનો એ યુગ, એ મહાભારતના પાત્રો. 5 પાંડવો દેખાય, 100 કૌરવો પોતાના ખુલ્લા વાળ રાખીને ચાલતી ગાંધારી દેખાય. દુશાસન દેખાય, શકુની દેખાય. અને શકુનીનું નામ આવે આપણને દેખાય તો લંગડો આ લઈ. ક્યાંય મહાભારતને એવું લખ્યું નથી કે શકુની અપંગ હતા. આ તો એ વખતના એ શૂટિંગમાં થોડુંક પગમાં વાગ્યું ને એ બરાબર આમ હાલવાનું થયું ને એ સારું લાગ્યું, એ હાલી ગયું. એ દિવસથી આપણા મગજમાં છે. પણ શકુની ત્રાહા જ હાલે, યાદ રાખજો. શકુની ત્રાહા જ હાલી, એ સીધા નો હાલે. બરાબર છે. નિયતિ ગોઠવીને આપી દે, યથોચિત સમયે ગોઠવીને આપી દે. અને સૌથી વધારે એ મહાભારતના એ યુદ્ધમાં જો કોઈ પાત્ર ગમતું હોય તો એ મહારથી કર્ણ ગમે છે. વાલા સજ્જનો, કર્ણનું નામ આવે તો આપણા આમ રૂવાડા બેઠા થઈ જાય કે કર્ણની કથા કરે છે. તમને કહી દઉં, આપણે માનીએ એટલો બધો કર્ણ ખરાબ હતો નહીં. એ તો ચિતરી દીધો, અને પોતપોતાની નજર હોય ને. કૃષ્ણએ દુર્યોધનને અને યુધિષ્ઠિરને બેયને મોકલ્યા હતા. યુધિષ્ઠિરને કીધું કે સમાજમાંથી એક ખરાબ માણસ લઈ આવો, અને દુર્યોધનને કીધું કે આ દુનિયામાંથી એક સારો માણસ લઈ આવો. બે ખાલી હાથે પાછા આવ્યા. બે ખાલી હાથે આવ્યા પાછા. કારણ કે બેની નજર, પણ બેની નજરમાં તફાવત એટલો છે કે યુધિષ્ઠિરની નજરમાં કોઈ ખરાબ ન મળ્યો અને દુર્યોધનને કોઈ સારો ન જડ્યો. બોલો, હવને પોતપોતાની નજર છે, પોતાની દ્રષ્ટિથી જોવે છે. પણ એક વાત કહું, બધી આપણા ચશ્મા ન હાલે હો. બધી આપણા ચશ્માથી નહીં દેખાય. અને તમારે આવી કથાઓને જો જોવી હોય તો મારી પ્રાર્થના છે, તમે આપણા શાસ્ત્રના ચશ્મા પહેરી લો એકવાર. આપણા શાસ્ત્રની આંખોથી જોશો ને તો તમને બધું ક્લિયર દેખાય. તમને કહું છું કે તમે દુર્યોધનનો સાથ છોડી દો. અને વાલા સ્વજનો, કદાચ દુર્યોધનને દાદા ભીષ્મ એમ કહીને કે હું યુદ્ધ નહીં કરું તારા પક્ષમાં, તો યુદ્ધ બંધ રહે એમ નહોતું. કદાચ દ્રોણ એમ કહે કે હું તારા પક્ષમાંથી યુદ્ધ નહીં કરું, તો દુર્યોધન યુદ્ધ બંધ રાખે એમ નહોતો. ખાલી એક કર્ણ એમ કહી દે કે દુર્યોધન હું તારા પક્ષમાં નહીં લડું, તો દુર્યોધન હથિયાર મૂકી દે તો હું નહીં લડું. કર્ણ ઉપર આખો મતદાર રાખીને લડતો હતો. અને દુર્યોધનને કર્ણ ઉપર ભરોસો હતો, એટલા માટે કર્ણ ભગવાનને કહે છે પ્રભુ બધી વાત સાચી, પણ હું દુર્યોધનનો ભરોસો નહીં તોડી શકું. એને મારા ઉપર ભરોસો છે, હું ભરોસો નહીં તોડી શકું. યુદ્ધ જીતીએ કે હારીએ મને ખબર છે કૃષ્ણ કે તમારી સામે જીતવું એ મારી તાકાત નથી, પણ હું તમને એટલું કહું છું પ્રભુ, હું યુદ્ધમાંથી નીકળી નહીં શકું, કારણ કે મેં દુર્યોધનને સહારો આપ્યો છે. હું એનો ભરોસો નહીં તોડું. તમે વફાદારી તો જુઓ કર્ણ કરતું, પણ કર્ણને લોકો તરત યાદ કરે છે કે ભાઈ આ તો કર્ણ જેવો છે. કોઈ કીધું સિકંદર જેવો છે?
કારણ આ સંસારમાં સંપત્તિ બધા પાસે હોય છે, પણ યાદ એને કરવામાં આવે છે કે જે માણસ સારા કામમાં વાપરીને વયો જાય છે.